મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ધ રિવ્યુ સિનેમા પર। ફિલ્મી દુનિયાની સૌથી મોટી અપડેટ લઈ આવ્યા છીએ। બોર્ડર 2 જાટ સફર બાપ વિશે શું છે ખાસ, ચલો વિગતવાર ચર્ચા કરીએ। તો આપણે વાત કરી રહ્યા છીએ સની પાજીની મૂવી વિશે। ગદર 2 પછી સની પાજી તોફાન લાવ્યા છે। જાટ, બોર્ડર 2, લાહોર 1947, બાપ, લાહોર 1947, બાપ, ગદર 2, બોર્ડર 2। તો આપણે વાત કરી રહ્યા છીએ આ ફોટા વિશે। અને ફાઇનલી બોર્ડર 2ની શૂટિંગ શરૂ થઈ ગઈ છે। અને તેની સ્ટારકાસ્ટની વાત કરીએ તો સની દેઓલની સાથે વરુણ ધવન અને એના વોઇસ ઓવર પણ આવ્યા હતા। અને અહન શેટ્ટીનો પણ અહન રોલ છે અને દિલજીત દેસાઈનો પણ અહન હિસ્સો છે। આમાં આગળ વાત કરીએ સ્ટાર કાસ્ટની તો વાત જ ન થાય, અને આગળ પણ નવા સ્ટાર કાસ્ટ લેવામાં આવશે। તો દોસ્તો, આ મૂવીમાં સુનિલ શેટ્ટી હોત તો વધુ સારું હોત। આ મૂવી ક્યારે રિલીઝ થશે તમને ખબર છે? આ મૂવી 2026માં 23 જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે। એટલે આપણે 13 મહિનાની રાહ જોવાની છે। પછી આપણે ઓલું સોંગ ગાતા હશું, સંદેશે આતે હૈ હમે તડપાતે હૈ ઓ ઓ। બોર્ડર 2 મૂવી નાની મોટી મૂવી નથી મિત્રો, આ મૂવી તુફાન છે। બોક્સ ઓફિસને ઊંધો કરી નાખશે। બોર્ડર 2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને 24 ડિસેમ્બર એટલે કે ગઈકાલથી શૂટિંગ શરૂ થઈ ગયું છે। અને આ મૂવીની ડાયરેક્ટરની વાત કરીએ, ડાયરેક્શનની, તો અનુરાગ સિંહ ડાયરેક્ટ કરી રહ્યા છે। અને તેમણે ઘણી વેબ સિરીઝમાં કામ પણ કર્યું છે। મૂવીની તો ખબર નથી તેમણે બનાવેલી છે કે નહીં। પ્રોડ્યુસ બાય ભૂષણ કુમાર ટી સિરીઝવાળા અને ક્રિષ્ના કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા છે। આ મૂવી માટે તો હું પણ રાહ જોઈ રહ્યો છું। તમે પણ રાહ જોઈ રહ્યા છો? તો કોમેન્ટ કરો। ગદર 2 પછી ઘણી બધી મૂવીમાં સાઇન કરી લીધી છે સની પાજીએ। મિત્રો, સફર મૂવી પણ આ વર્ષે આવી શકે છે એવી સંભાવના છે। પણ મારું તો એવું કહેવું છે કે 2-3 મૂવી બ્લોકબસ્ટર થવા દો, પછી આ મૂવી લાવો। તો હવે વાત કરીએ છીએ બાપ મૂવીની। તો બાપ મૂવીની શૂટિંગ હજી પણ બાકી છે, કારણ કે સની પાજી ગદર 2ની શૂટિંગમાં બહુ વ્યસ્ત હતા। એટલે અને આ મૂવી પણ 2026માં આવે એવી આશા છે। જોઈએ ત્યારે હવે કેટલીક મૂવી બ્લોકબસ્ટર થાય છે। પણ હવે તો ફ્લોપ શબ્દ સની પાજીને શૂટ નથી કરતો, કારણ કે હવે તો તુફાન ही तूफान होगा। આજ માટે બસ એટલું જ। આવી રીતે નવી મૂવી વિશેની તમામ નવીનતમ માહિતી તમારી સાથે શેર કરવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। જય શ્રી રામ।